આદરણીય સંતો અને વહાલા સત્સંગી બંધુઓ, આજે સૌથી વધારે જો આનંદ હોય તો એ મને આનંદ છે. મહારાજે આવો વિચાર આપ્યો એ જ મોટી વાત છે. જ્યારે ભગવાન રાજી થાય ને ત્યારે કંઈ લક્ષ્મી કે બીજું કે ધન દોલત કે યશ એ બધું ના આપે, સારા વિચાર આપે. અને વિચાર સારો આપે એટલે બધું મળી જાય ઓટોમેટિક. અને જ્યારે ભગવાન નારાજ થાય ને ત્યારે કે લાકડી લઈને ના મારે, એવા વિચાર આપે કે લાકડી તમારે ખાવી પડે, મારે ખાવો પડે એવા વિચાર આપે. આ વિચાર જે આવ્યો મહારાજે એક પ્રેરણા કરી અને એમાં આચાર્ય મહારાજે ખૂબ સપોર્ટ આપ્યો એટલે આ કાર્ય થયું છે. અને આ એક એટલા માટે સારું કાર્ય છે કારણ કે આજ દિન સુધી પ્રસાદીની વસ્તુઓની કિંમત આપણી પાસે હતી ખરી, પણ જેટલી સમજવી એટલી સમજતા નહોતા આપણે. મેં એવા પણ દાખલા જોયા છે કે એન્ટિક ડીલરો આપણા મંદિરોમાં ફરતા હતા બંને દેશમાં. સંતો પાસે જે કંઈ હોય ચિત્રમૂર્તિ કે પુસ્તક કે બધું ખરીદી લેતા હતા અને બહાર વેચતા હતા. મારી પાસે એક મહારાજની જમતી મૂર્તિ, એ મારા સાથે એક સ્વાધ્યાય મિત્ર એમણે મને આપી. તમે ક્યાંથી લાવ્યા? ત્યારે કે મેં 3000 રૂપિયામાં આ મૂર્તિ ખરીદેલી એન્ટિક ડીલર પાસેથી. અને મૂર્તિ પાછળ ગુણાતીતાનંદ સ્વામીના જે શિષ્ય બાલમુકુંદ સ્વામી હતા એમની પૂજાની એ મૂર્તિ હતી. ફરી ફરીને મારી પાસે આવી ગઈ. આ પરિસ્થિતિ હતી. અત્યારે યમદંડ તો તમારે કંઈ જોવું હોય તો બહુ ભાગ્યે જ મળે કે બધા યમદંડ વેચાઈ ગયા છે એન્ટિક ડીલરોમાં. એટલે આ પરિસ્થિતિમાંથી આપણને ઉગારવા માટે મહારાજ સુંદર એક વિચાર આપ્યો અને આ એક અદ્ભુત કાર્ય થયું. અને અત્યારે એ વાતનો આનંદ છે કે બીજા મંદિરોમાં પણ એક જાતની અવેરનેસ આવી, જાગૃતિ આવી છે કે પ્રસાદીની વસ્તુ આપણે સાચવવી જોઈએ. એના માટે પ્રયત્નો થઈ રહ્યા છે. એટલે એનો વિશેષ અમને આનંદ છે. આ તો બધી અદ્ભુત વસ્તુઓ છે. અને જે આપણે 3 દિવસની કથા સાંભળી એ તો બહુ દિવ્ય આનંદ આવ્યો મને એમાં. આખી કથા મેં શરૂઆતથી લઈને એન્ડ સુધી 3 દિવસ સાંભળી હતી. અને 3 દિવસ તો ઓછા પડે આ કથા માટે. તો આ તો અઠવાડિયે 10 દિવસ ચાલે ને તો પણ ઓછા પડે. અદ્ભુત વસ્તુઓ છે બધી. અને જે રીતે રામસ્વામી એની વિશ્લેષણ કરીને કથાનો કરી એ મને ખૂબ ખૂબ આનંદ થયો. એમને ખૂબ ખૂબ ધન્યવાદ પાઠવું છું. અને સાથે સાથે એ પણ કહું છું કે જેમ જન્મગળની કથા આપણે કરીએ છીએ, સ્વાભાવિક ચેષ્ટાની કથા કરીએ છીએ, એમ ભવિષ્યમાં ગામડાઓમાં પણ બીજી જગ્યાએ પણ આ પ્રસાદીની વસ્તુની કથા સંતો દ્વારા થાય એ ખૂબ ઈચ્છનીય છે. કારણ કે વસ્તુની મહત્તા આપણને ખ્યાલ આવે. તો વિશેષ તો કંઈ નથી કહેવું, પણ જે હરિભક્તોએ આમાં સેવા કરી છે, પોતાનું યોગદાન આપ્યું છે, એ ખૂબ ધન્યવાદને પાત્ર છે. અને આપણે મહારાજને પ્રાર્થના કરીએ કે ઉત્તરોત્તર એમની પ્રસાદીની વસ્તુઓ જે છે અદ્ભુત વસ્તુઓ છે. એક એક વસ્તુઓમાં અનેક પ્રકારની દિવ્યતા છે. એનું સ્મરણ કરીએ, એનું વિચારીએ, વાગોળીએ, ખૂબ આનંદ આવે છે. અને આપણે જો હમણાં 9 ધામ કહીએ છીએ ને, હવે આ 10મું ધામમાં સ્વામિનારાયણ મ્યુઝિયમ છે. વળી મ્યુઝિયમ એવી વસ્તુ છે કે આપણે એકવાર જોયું હોય ને તો ફરીથી જોવાનું મન ના થાય. જ્યારે જગતના મ્યુઝિયમો જે હોય છે ને એમાં રાજા મહારાજાની વસ્તુઓ હોય, બધી હોય, જૂની વસ્તુઓ હોય. અને અંગત રીતે પૂછો તો મને મ્યુઝિયમ ગમતા જ નથી જરાય. હું જ્યારે દેશ પરદેશ ફરવા જાઉં, મ્યુઝિયમ જોવા ન જવું, બહાર બેસી રહું. તમે જે હું મારે નથી જોવું. એમાં શું જોવાનું? નિર્જીવ વસ્તુઓ બધી. પણ આ મ્યુઝિયમ એ મ્યુઝિયમ નથી, મંદિર છે આ તો. અહીંયા એક એક વસ્તુઓ
બોલે છે, એક એક વસ્તુઓ વાત કરે છે આપણી સાથે, એક એક વસ્તુ આપણે દિવ્ય અનુભૂતિ આપે છે. અને આ મ્યુઝિયમમાં તો 200 વર્ષ મહારાજના સમકાલીન વસ્તુઓથી એથી પહેલાંની વસ્તુ છે જ નહીં. જગતના મ્યુઝિયમમાં તો 2000 વર્ષ જૂની વસ્તુઓ હોય. આપણે મહારાજના સંપર્કમાં આવેલી, મહારાજના સંબંધમાં આવેલી વસ્તુઓ જ છે અંદર. છતાંય આ મ્યુઝિયમમાં જે આવે ને એને અવારનવાર આવવાનું મન થાય છે. ઘણા તો બાધાઓ રાખે છે, ઘણા ચાલીને આવે છે. મહાપૂજા રાખીએ છીએ, આપણે અભિષેક રાખીએ છીએ, યજ્ઞ રાખીએ છીએ. એટલે આ એક આપણું 10મું ધામ છે અને અલૌકિક ધામ છે. એનો મહિમા આ રીતે આ ઉત્સવો દ્વારા, કથા દ્વારા, વિશેષ સત્સંગી અંતરમાં ઉતરે અને એ રીતે અને અનંત જીવોનું કલ્યાણ થાય એવી મહારાજને પ્રાર્થના. એક વાત મારે કહેવાની રહી ગઈ છે. છપૈયા અંગે વાત થઈ ને, એની પ્રશંસા હું નથી કરતો, પણ એક ટ્રાવેલ એજન્ટ મને કહ્યું, બે ત્રણ ટ્રાવેલ એજન્ટે જે પરોક્ષના હોય ને, જે ટ્રાવેલ ટૂર લઈને જાય બધે ઉત્તર ભારતમાં, મને ફરિયાદ કરી કે અમારી ટૂરમાં છપૈયા છેલ્લું રાખવું પડે છે. હું જરા વિચારવા પડ્યું કે આનું શું કારણ. મને સમજણ ના પડી. એમને જ એક્સપ્લેન કર્યું કે છપૈયામાં એટલી સારી સુવિધા છે કે ત્યાંથી ગયા પછી બીજે કોઈ ગમતું નથી કોઈ એટલે એ અમારે છેલ્લું રાખવું પડે છે કે ત્યાં છપૈયા ગયા પછી બીજે ઉતારા ગમતા નથી કોઈને. બસ આટલું જ મારે કહેવું હતું.